ટેકાવાળી સરકાર વહી ગયો હવે. ગજબ છે મારા. અરે હમણાં તો એક જણો અપક્ષમાં ઉભો રહ્યો. એકે પક્ષે ટિકિટ ના હોય તો અપક્ષમાં ઉભો રહ્યો. અને પાછો તોતડો. હવે તોતડો હોય એને કોઈ દી આ મૂકી દે. લાવ લાવ સાહેબ હા ઇધર લાવ. ઓકે થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ. અને ફોર્ચ્યુનર જડી એ દેવા આવ્યો. તાળીના ગગડાથી વધાવો. ભાઈ ફોર્ચ્યુનર ની ચાવી કોઈને ખોવાની હોય અહીંયા જવું હોય ત્યારે લઈ જાજો. એ પ્રોગ્રામ પૂરો થયો પેલા ચાવી નહીં મળે. હાલ પણ હાચે કરીને આપણું ઓડિયુસ ખોવું આપણે. હે ભગવાન ઉતાવળ કરે ની બધાની સાવીઓ ખોવાઈ જાય ને અહીંયા વહી આવે. આ તો પેલા તો વગર સાવી વ્યાજ હતો અમે. હા ટ્રેક્ટર ની સાવી ખોવાઈ ગઈ તમે ક્યાંય ગોતતા નહીં. ડીશ મેં ઢળ દઈને અડાડી દઈ. ગડગડ 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 ઉપડે પાછું તો. હું નથી કર્યું બોલો. હવે તો ભાઈ આ જેની ચાવી હોય પછી લઈ જાજો. નહીતર જો તમારે ન લઈ જાય ખાલી ગાડીના નંબર દઈ જાજો. હવે આવા મોટા માણસને ફોર્ચ્યુનર શું કરવી હોય. હા હા તમે તારે આથી મોટી ગાડી લેજો. હા ના ના કોઈ પણ વસ્તુ મળે અહીં દઈ જાજો. અમારા એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને એક જણા છોકરો તેડીને મૂકી ગયા. એ કે લાલજીભાઈ ઘડિયાળ વાળા ઘડિયાળની દુકાને છે અંબિકા વોચ કુ. એમનો દીકરો અહીંયા બેઠો છે. જે જ્યાં એના વડીલ બેઠા એ લઈ જાય. અંબિકા વોચ કુ. આખી રાત આવ્યું. અને ઓલો મારો દીકરો 3 પાકીટ તો બિસ્કિટ ના ખાઈ ગયો. રોવે એટલે અમે બિસ્કિટ દઈએ. થોડીક વાર થઈને પાછું હવે મારે વજવું જવું. આગળ આવે તારા પપ્પા આવે લઈ જાય. હવારે ખબર પડી વોસ્કો હામાં જ બેઠેલા. એ વોસ્કો ઊભા થઈને તેડીને ભાગ્યા. મેં કીધું ભાઈ તમે આખી રાત. મને કે અહીંયા જ બેઠો હતો પણ વગર રૂપિયા માયા આયર જાહેરાત કર્યા ને અંબિકા વોસ્કો. અમને તોડવી નાખ્યો. આપણે હવે હવે આમ જો આમ પોગરા જેવું નહીં. આપણે કેમ આમ ઘરના બેઠા હવાઈન કરતા હોય. અમારે ગોરધનભાઈ અમારે ભૂરો છે ને ભૂરોય તોતડો. આપણી જીભ તોતડી હોય તો ચાલશે. કારણ કે ઈશ્વરે બનાવ્યો હોય ને એ આપણે ગમે. જોજો કોઈની જીભ આમ તોતડી હોય ને છે તો આપણે એને હારે બેહવાની મજા આવે. એ વાતો કરે તો મજા આવે. આપણે હારે લઈ લઈએ. આમાં ભૂરાનું સાઈન લઈ જાવ હારે. રસ્તે વાત કરે મજા આવી દો ભૂતા તાદીને ત્યાં એ દે મજા આવી તે. એટલે એને હારે બહુ મજા આવે. એટલે આપણી જીભ તોતડી છે ને તો સમાજ સ્વીકારશે. આપણી જીભ તોતડી છે તો સમાજ સ્વીકારશે. પણ ધ્યાન એટલું રાખવાનું આપણી જીભ તોસડી ન થઈ જવી જોઈએ. તોસડી થાય તો ન સ્વીકારે. અને ગમે એટલે ઊંડી ખાઈમાં પડી જશો ને તો એ સમાજ કાઢી લેશે. પણ મહેરબાની કરીને ધ્યાન રાખવું. અદેખાઈમાં ન પડવું. અદેખાઈમાં પડશે તો ઈશ્વરે કાઢી નહીં શકે. પેલા માણસ કોકનું હારું જોઈને રાજી થવું આનંદ આવે. એટલે અમારા આ બે વાત તોતળે આવી. એટલે અમારે એક જણે અપક્ષમાં ઉભો રહ્યો અને પાછો તોતડો સભા લેવા જાય એટલે ચાલુ કરે મિત્રો જે કાંઈ દામના પ્રશ્ન હોય મને કહેજો. જે કાંઈ પ્રશ્ન હોય કયો પ્રશ્નનો હલ કરવામાં આવશે. ત્યાં એક જણો ઉભો છો કોઈ પ્રશ્ન નથી. તમારા બાપાના દાઢીના રૂપિયા બાકી છે. ઈ પ્રાઇવેટ મુદ્દો છે. પારિવારિક મુદ્દો છે. એ સમાજનો મુદ્દો નથી મિત્રો. એક જણાએ કીધું કે બીજું કાંઈ નથી. અમારા ગામમાં કેનાલ નથી. મિત્રો એકવાર તમે મને મત આપો. ઘરે ઘરે જો કેનાલ નો કાઢું તો ગુગલો નહીં. ઓલા કીધું ઘરે ઘરે કેનાલ કાઢ તો હું તારા બાપ અમારે અહીંયા નાવું બેઠા બેઠા વાડીમાં કાઢવાની હોય. પછી કીધું એ મને ખબર નથી. કેનાલ ગામમાં હોય તે થીમમાં હોય.
પેલા ઈ પેલા જોઈ આવી તું પછી આવ્યા. ખરેખર અમુક અમુક મુદ્દા જ એવા હોય. અમારે આ ભૂરાને અમે એકવાર બધા બેઠા હતા એટલે આપણે હરખે હરખા ભેગા થાય એટલે માણસો ઓલી વાત કરતા હોય ને ભાઈ તમને કીધી ક્યાં મજા આવેલી એવી વાત કરતા હતા. કોક કે અમે કુલ્લુ ગયા ત્યાં મજા આવીને, કોક કે અમે દક્ષિણમાં ગયા ત્યાં મજા આવીને, કોક કે અમે સાહેબ આપણું જૂનું ગીત છે માતાઓ ખબર, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, બરોબર, વર્તું જાજે વેવાઈને માંડવે. આ ઉગમણું આથમણું શું કામ કીધું? ઓતરાદું દખણાદું કેમ ન કીધું? આ ગીતની તાકાત તો જુઓ. દખણાદું કહે તો અહીંયા દિવસે, હવે એ મોર ત્યાં ગયો તો ફૂલથી ન આવે એટલે ઓતરાદું જાય તો ગોવા છે એટલે એ બે દેશે જ કાઢી નાખે, ગોવા કે દીવ જાતો જ નહીં. ઉગમણા ઓતરડો જાય છે મોર અને વળતા મેવાઈને માંડવે જાય છે. જો તો આ ગીતની મજા જોવો તમે, આ કોઈને ખબર જ ના. અને અમારે મવામાં એક ભાઈ એની પત્નીનું આમ બાવડું પકડીને દબ્બીન, આમ બાવડું દબ્બીને હાલ્યો જાય. આ દિવાળી ઉપર હમણાં દિવાળીમાં મેં ગાડી ઉભી રાખી, મેં ભાઈ આપણો મવા પણ મેં કીધું જે આપણો આ મર્યાદા છે ભલામણ, આમ મને કહે ભાઈ ભાઈ ખોટી સલાહ ગયો માં, આ કઈ શોખ નથી. હા હું તો મને કે આગળ બાવડું મૂકે ને તો હાડીની દુકાનમાં વી જાય દોડીને એટલે દબ્બીને આવ્યો. ખરેખર. અને એમાં આ દિવાળી ઉપર જે શોપિંગ જે કરવા જાય બધા, ઓહો, એમાં જે હારે ગયો હોય એને ખબર હોય, એને તો થેલા જ ઉપાડવાના, પસંદગી ન્યા કરવાની, બધી બિલ આને દેવાના, થેલા એને લેવાના. પછી વાહ બિચારો શાર થેલા એક એક હાથમાં હાલ્યો જતો હોય. બેન તો હાથમાં પર્સ લઈને કટક મટક હાલ્યા જતા હોય અને ઓલો ભાર ખટારો વાહ હાલ્યા આવતા. હમણાં અરે આ ઓણની જ વાત કરું ભાઈ, હમણાં એક જણો બિચારો આ દિવાળી ઉપર જ આવ શાર થેલા અને આઝાન બાહુ થઈ ગયેલો, હાથે વી ગયેલા ગોઠણથી હેઠા હેઠા લાંબા થઈ ગયેલા, વજન ઉપાડી ઉપાડી હાથ લાંબા થઈ ગયેલા. તમારા ભાઈના કેટલા હાથ લાંબા? મને કોઈ દી પૈસા ના પાડી બોલો. મને મારી પાસે હમણાં ભૂરો રોવા મળ્યો, મને કે તાલી ભાભી લોજ 5,000 રૂપિયા માગે, લોજ. પણ 5,000 એને રોજ શું કરવા છે? મને કે દઉં તો ખબર પડે ને. આપણે દેઈ તો ખબર પડે ને, 5,000 હું તલવાઈ. ગજબ માણસો અમુક અમુક, બહુ મજા આવે. એટલે હું વાત એ કરતો આપણે હરખે હરખા બેન એટલે ઈવડે હમણાં હાલ્યો જતો, થેલા લીધેલા, બેન આગળ હાલ્યા જાય આ દિવાળી ઉપર શોપિંગમાં. હવે ઓલો આમ અંતરે ઘણું થઈ ગયેલું, આ ભાઈ કેમેરા એટલે છે ને એટલું અંતર પડી ગયેલું, એટલે બેન આગળ હતા, ઓલો વાહે હમણાં બધું લઈને હાલ્યો જતો. તમે ધ્યાન રાખજો, આમાં હાલતો થયો આમાં એ હાજર જતો હતો ને, એ ભાઈ ની સામે એક બેન મળ્યા, એ બેને ઓલા ભાઈ આમાં દાંત કાઢ્યા. હવે તમે જ કહો, આપણે આમ કોઈક દાંત કાઢે પછી આપણો પગ ઉપડે? એ બેને દાંત કાઢે તથા ઉભો રહી ગયો. ઓલા બેન એને વાતું કરતા, હવે બીજા બેન એને વાતું કરતા એના ઘરના એટલે આગળ હોય પછી શું થાય? બેન આમ જોઈ ગયા, આમ પાછા ફેર્યા હતા તો ઓલા બેન વૈયા ગયા, પાછા ફેર્યા ઓલા બેન વૈયા ગયા ને એના પત્ની આવીને ખીજાડે, કોણ હતી? કોણ હતી? કોઈ નહોતી. અરે કોઈ નહીં, તમારી સાથે ઊભી હતી. તો કે કોઈ નહોતી, ઈ હતી. નહીં કયો ઈ કોણ હતી? કોઈ નહોતું, ઈ મારે અરે કોલેજ કરતી. પણ ડાર્લિંગ જોતો ખરી યાર, બકા બકા એની યાદ શક્તિ તો જો યાર, 15 વર્ષ પછી મળી તો ઓળખી ગઈ. બોલ, વખાણ કરો. શું કહેતી હતી કાનમાં?
શું કહેતી તમને? કાનમાં મોઢું નાખીને વાત કરતી. શું કહેતી તમને? ત્યાં એણે બીજું કાંઈ નહોતું કીધું, એણે એટલું જ કીધું, એટલું જ કીને વહી ગઈ, એટલું જ કીને તરત વહી ગઈ. શું કીધું? એ કે મારે લગ્ન કર્યા તો આમ થેલા ન ઉપડાવત. હા તો બેને લઈ લાવો હાથમાં, ના જાઓ સાના મના, ખોટા ખોટા જાઓ અહીંયા ઉભા રહ્યો. હા પછી થેલા લેવા એને કરતા પહેલે લઈ લો, શું વાંધો છે? એટલે અમે વાત કરતો, એટલે ભૂરો ને બધા ભેગા થયા એટલે વાત કરતા, તમને ક્યાં મજા આવી? કોક કે અમે કુલુ મનાલી ગયા, ત્યાં મજા આવી. અને કોકે કીધું કે અમે આમ દક્ષિણમાં ફરવા ગયા, ત્યાં મજા આવી. કોકે કીધું અમે હોંગકોંગ ગયા, ત્યાં અમને મજા આવી. કોકને એમ થયું કે અમે લંડન ગયા, ત્યાં મજા આવી. ભૂરાને પૂછ્યું તને કેદી મજા આવી? તો ભૂરો કે મને ઈ વધે ખ થેલી અને ખહે લૂંબો ધૂમો અને ધીલે તોય નહીં, પન્યું પહેલ્યું કાથીનો થાતલો, ઈ થાતલાને મેં વાહો ધેવન જે મને મજા આવીને. હવે ખાટલે વાહા ગઈને મોજ કરી લઈને મોંઘવારી નડે. પણ ભૂરાને એક અબળખો રહી ગયો. આમ દરેકને એક લક્ષ્ય હોય ને કે આપણે કાંઈ નહીં તો ફલાણી જગ્યાએ જઈને એકવાર ઈ ત્યાં જમવું તો છે જ, ફલાણી ફ્લાઇટમાં બેસવું જ છે, સ્પેસમાં જવું તો છે જ એકવાર. ચંદ્ર ઉપર પ્લોટ રાખ્યો એટલે રાખ્યો. મેં રાખ્યો ને 2-3 પ્લોટ રાખ્યા. બહુ આવ્યું છાપામાં, મીડિયામાં, માયાભાઈ પ્લોટ રાખ્યો. એટલે મેં કીધું ભાઈ અહીંયા નથી પ્લોટ નહીં, ત્યાંની ક્યાં કરો લેવા દે. પણ એક એવું હોય એટલે ભૂરાને એક મનમાં સંકલ્પ સાહેબ એને હોય ને અબળખો, એને સાહેબ કોઈ દી ખુરશીએ બેહીને દાઢી કરાવેલ નહીં. આપણે ગામડામાં જે પલોઠી વાળીને હકીકત ભૂરાએ કોઈ દી આને મનમાં એમ કે કેદી પૈસા થાય. અને અમારો ભૂરો ગયો 5 રૂપિયા છે ખિસ્સામાં અને સીધો મહુવા, બોરડા ટુ મહુવા. સોમવારનો દિવસ, 9 વાગ્યાનો ટાઈમ. ઓલે હજી દુકાન ખોલીને બધું હરખું કરીને હજી ધૂપ દીવા કરતો હતો. આના બોણીનો ઘરાક ભૂરો ખુરશીએ બેઠો હતા, દાઢીના 45 લખેલા. ભૂરાને પાસે મૂળ 5. અને ભૂરે નક્કી કર્યું કાલે લે 40નો મુદ્દો ઘટે, 5 રૂપિયા તે. પણ હવે બેઠા ભાગું તો ભમકા લાદે. અને હવે જે થવાનું તે ઈ તો પૂરું થયા પછી થવાનું છે, ઈ તો કઈ માલ પાછો દેવાનો છે નહીં. અને ઓલાને છું આ સરસ મજાનું બોણીનું ઘરાક આવ્યું એટલે એણે પાછું ઓલાએ પૂછ્યું કે શાદી કરું કે સ્પેશિયલ? તો ભૂરો કે પેચલના કેટલા ને શાદીના કેટલા? શાદીના 45, પેચલના 90. તો એણે નક્કી કર્યું 45 થવાનું, 90 થવાનું છે. હું કામ આપણે શાદી કરાવવી જોવે? પેચલ જીકો, પેચલ દાઢી કરાવી ભૂરાને. 2-3 ઓલાથી મોઢું ધોયું. અને ઓલાને એમ છું ભાઈ માગ્યું ઘરાક, હવારમાં બોણીનું 90 રૂપિયાનું ઘરાક આવ્યું. અને એમાં વાળે થોડાક મારી ઘોડે વિખરાઈ ગયેલા એટલે પાછું ઓલાને બિચારાને કસણાઈ છે ને, એ કે પેલા વાળ સેટ કરી નાખું થોડા, એના તેટલા થાય કે એના 90. કે જે 90માં થાય 180માં થાય, બીજું થાય હું. ઓલે વાળ સેટ કર્યા, ને ઓલા નહીં છું સાબાજ. ઓલે અગરબત્તી જે પૂરી નહોતી થઈ, પાછો ભગવાન સામું કહેતો જાય વાહ મારા નાથ બોણીનું ઘરાક 180 પગ્યો, ક્યાં બાત હે. એમાં ઓલી ઓલાની કસડાઈ તો વચ્યું. એ ક્યાં પેલા હીટર માં દો હીટ. તો ભૂરો કે હીટ એટલે હું? તક જેમ વાળ રાખવાય ને એમ રે. તક એના કેટલા? તક એના 45. કે જે 180માં થાય એ 235માં થાય. આમ તો 235 માવો ખાતો જ થોય. ઓલા બિચારે હીટ મારી દીધો. પાછું ઓલાથી ન રહેવાનું અને પાછું કીધું એ પેલા તેલ નાખીને માથું થાબડી દો. ઓલો કે એના કેટલા? હું કામ પૂછતો છે એના કેટલા? એ કે એના કેટલા? તાક એના 25 રૂપિયા. તાક જીક જે થાય 260માં થાય. ઓલા ઘડીક માથું તેલ નાખીને આમ ઘડીક માથું થબડ્યું ને તો ભૂરો ખુરશીમાં હુઈ ગયો. બોલો એટલું માથે લેણું તોય ટક્કર લઈને હુઈ ગયો. બોલો એટલે ઓલે તેલ નાખે ને પછી આમ ઘૂસતો મારે જો પૂરું છું ને પરસ્યો વળ્યો. કાલે અહીંયા બેઠા ત્યાં સુધી આબરૂ છે, ઊભા છા ભેગી આબરૂ બધારે સડવાની છે આગળ. પણ હવના ભાગ હોય ને આમ ભૂરીએ નજર કરીને તો એક રખડું છોકરો બજારમાં રખડતો હતો, અવડા વાળ થઈ ગયેલા ઓડિયા. એટલે ભૂરો સીધો ખુરશી ઉતરી અને ઓલા છોકરાને તેડી અને ખુરશી બેહાડી દીધો. એ કે આના વાળ કાપી ને તો ગામમાં થોડીક વસ્તુ લેતો આવું.
તો ઓલાને એમ છે 260 માં કે છોકરો મૂકીને થોડો વયો જાય આવડા. અને ઓલો છોકરો એવો નાકમાં કપાસ તોડાતો હતો, લૂંબો ઝૂંબો, હમણાં નાકમાં જીરોના લેમ્પ થાય, હરાડ ફરાડ. અરે મને એકવાર છોકરે નાના બાળકે પ્રશ્ન કર્યો કે માયાભાઈ માલે એક તમને પલચના પૂછવો. હું પૂછ. એ કે તમારે આમ બરોબર શરદીનું વાતાવરણ હોય અને સાલું પ્રોગ્રામ હોય અને મને કે તમને અમૃત આવ્યું હોય તમે શું કરો? મેં કીધું રૂમાલથી લૂસી નાખું. મને કે રૂમાલ ન હોય તો? તમારી પાસે કોઈ એવું કપડું નથી કે તમે અમૃત લઈ શકો. એટલે અમૃત છે એટલે આપણે જ બજારના ગાંઠિયા હારા શું કામ લાગે? ઓલો કારીગર કુરકુરિયા એટલે છોકરાએ મને કીધું, મને કે તો તમે સાફ કેમ કરો? મેં કીધું અમે તરત છે ને વીર રસમાં વ્યા જાય. અન બરોબર એમ કહેવાય 200 ઘોડા આમલી વસૂટ્યા અને 200 ઘોડા આમથી વસૂટ્યા. છોકરો રાજી થયો. એટલે ઓલો જે છોકરો એટલે ભૂરાએ બેહાડ્યો ને તે એ ઓલાને બેહાડીને એ તો વી ગયો. તો ઓલાને પહેલા તો સર્વિસ કર્યો આખો. વાળ કાપ્યા, વાળ કાપીને થોડીક વાર લાગી. છોકરો કે વયું જાવું, હવે મારે વયું જાવું. તક ન જવાય બેટા, એમ ન જવાય, એકલા ન જવાય બેટા, એકલા ન જવાય. ઓલો આઈસ્ક્રીમ લઈ આવ્યો અને આની કઠણાઈ તો જુઓ. 265 નું ઓલું કરી ગયો. હવે આ છોકરાના વાળ કાપ્યા, હજી આની કઠણાઈ આઈસ્ક્રીમ આપ્યું. જો બેટા ઘડીક થયા આઈસ્ક્રીમ ખાઈને પાછો થોડીક વાર લાગી. હવે મારે વયું જાવ, એમ ન જવાય બેટા, આગળ પપ્પા આવશે. ઓલો છોકરો કે કોના? કે તને બેહાડીને ગયા એ કોણ હતું? ઓલો કે ભૂખ જાણે કોણ હતું. કે તારા પપ્પા નહોતા? ઓલો કે તારા આવશે, મારા પપ્પા કાંઈ નહોતા, મારા પપ્પા તો 2 વર્ષ પહેલા ગુજરી ગયા. કે તાકે તો એ તને બેહાડી ગયો હતું કોણ? ઓલો કે ભૂખ જાણે કોણ હતું. મને કે વાળ કપાત, મારે કપાત, મેં આ પાડી, મને બેહાડી દીધો. થોડીક વાર થઈને તેને એ છોકરાની મમ્મી નીકળ્યો. છોકરાને ગોતવા મારું ટપુડિયું ક્યાં ગયું? ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલો. હવે ખરેખર એ કરના વાળ હતા, હજી બાબરી લેવાની બાકી હતી. ઈ આ કારીગરે ઉલાડી નાખ્યા. અન ઓલી માએ ભાઈ તમને કહું 3 પેઢીની ગાળ્યું દીધી. એ તારું નરકમાં હારું નહીં થાય. મારા છોકરાને બાબરી લેવાના. એ 700 રૂપિયા માતાજીના લાપસીને આપ્યા ત્યારે આ કારીગરનો છૂટક્યો છો. બોલો છો.